નમસ્કાર મિત્રો, હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાનું છે રાષ્ટ્રીય ઉદ્યાન. બરોબર, રાષ્ટ્રીય ઉદ્યાન વિશે થોડી ચર્ચા કરવાની છે. તો એ ચર્ચા કરતાં પહેલાં એક વાત કહી દઉં કે આજથી 5-10 વર્ષ પહેલાં શિક્ષકો પોતાના બોર્ડ ઉપર કેવું હતું કે ડિજિટલ બોર્ડ નહોતા. બરોબર, ડિજિટલ બોર્ડ ન હતા તો પુસ્તકો હાથમાં લઈને ભણાવતા અને બોર્ડ ઉપર લખાવતા. તો એવી જ રીતે હું આજે ભણાવવાનો છું, કેમ કે મારી પાસે કોઈ ડિજિટલ બોર્ડ નથી, કોઈ સુવિધા નથી. હું મારી જાતે મહેનત કરીને ભણાવવાની કોશિશ કરું છું. બરાબર, તમને બને એટલે હું કોશિશ કરી કે સારું એવું સમજાવી શકું. બરાબર, તો ચાલો જોઈએ આજે આપણે રાષ્ટ્રીય ઉદ્યાનો જોવાના છે, તો એના વિશે થોડી ઘણી આપણે ચર્ચા કરીએ. રાષ્ટ્રીય ઉદ્યાનો. રાષ્ટ્રીય ઉદ્યાનની રચના ભારતની સંસદ અથવા રાજ્યની વિધાનસભામાં ખરડો પસાર કરીને કરવામાં આવે છે. હવે આ શું કહેવા માંગે છે મિત્રો, કે તમારા એરિયામાં કોઈ પણ સંસદ સભ્ય હોય અથવા કે વિધાનસભાનો સભ્ય હોય, એને એવું લાગે છે કે અમારા વિસ્તારમાં ઘણા વર્ષોથી પ્રાણીઓ એક જ જગ્યાએ રહી રહ્યા છે, વન્યજીવો રહી રહ્યા છે, તો એમની સુરક્ષા માટે મારે શું કરવું જોઈએ? તો એમની સુરક્ષા માટે જે વિસ્તાર એમને રોકવો જોઈએ, તો એના માટે પરમિશન સરકાર પાસેથી મેળવવી પડે છે. બરાબર, તો આ સરકાર પાસેથી પરમિશન મેળવવાનું કામ આ લોકોનું હોય છે. આવી રીતે સરકાર દ્વારા પરમિશન આપીને વન્યજીવો માટે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરી શકે છે. રાષ્ટ્રીય ઉદ્યાનની રચના વન્યજીવો સંવર્ધન, સંરક્ષણ સાથે કુદરતી સૌંદર્યના સ્થળો તથા કેટલાક ઐતિહાસિક સ્થળોની જાળવણી માટે કરવામાં આવે છે. જો રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું હોય છે કે ફક્ત વન્યજીવોની સુરક્ષા માટે નહીં, પણ કોઈક ઐતિહાસિક સ્થળો છે તો એની સુરક્ષા માટે પણ કરી શકાય છે. બરાબર, સારી એવી જગ્યા છે, કુદરતી કોઈ સારો એવો ધોધ પડતો હોય તો ત્યાં આજુબાજુમાં કોઈ કંપની ના સ્થાપવામાં આવે, કોઈ ઘર બનાવવાના આવે, કોઈ રહેણાંક ના હોવું જોઈએ, વ્યવસ્થિત એની સુરક્ષા જાળવણી માટે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કરી શકાય છે. બરાબર, ભારત ના નેશનલ પાર્કમાં કુલ વિસ્તાર છે, ભારતના કુલ ક્ષેત્રફળના 1.23% જેટલો વિસ્તાર રોકાયેલો છે. એટલે એવું કહેવા માંગે છે ભારતનું 100% જમીન વિસ્તાર છે, 100%માંથી માત્ર 1.23% જેટલો વિસ્તાર ફક્ત રાષ્ટ્રીય ઉદ્યાન માટે આખા ભારતમાં રોકાયેલો છે, થોડો થોડો કરીને. રાષ્ટ્રીય ઉદ્યાનમાં માનવ વસવાટ તથા આર્થિક પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ. જો રાષ્ટ્રીય ઉદ્યાન જ્યાં હોય ત્યાં માનવ વસાહત અથવા કોઈ ગમે તે ઇતર પ્રવૃત્તિ કરી શકાતી નથી. ભારતનો પ્રથમ નેશનલ પાર્ક 1936માં બનાવવામાં આવ્યો હતો, જેનું નામ હેલી નેશનલ પાર્ક હતું, જેને હાલમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક કહેવામાં આવે છે, જે ઉત્તરાખંડમાં આવેલો છે. જો સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવાની શરૂઆત ક્યાં કરવામાં આવી? ઉત્તરાખંડ રાજ્યમાં. કઈ સાલમાં? 1936માં. તમને પ્રશ્ન પૂછે જાય કે ક્યારે બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી, તો 1936માં. કયા રાજ્યમાં? ઉત્તરાખંડમાં. જીમ કોર્બેટ નેશનલ પાર્ક. બરોબર, એનું નામ પહેલા શું રાખવામાં આવ્યું? હેલી નેશનલ પાર્ક હતું અને અત્યારે જીમ કોર્બેટ રાખવામાં આવ્યું છે. બરોબર, તો હવે જોઈએ આપણે ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો. 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે આપણા. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન નામ સાંભળ્યું છે, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન એ પણ નામ સાંભળ્યું છે, મરીન નેશનલ પાર્ક, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન એ પણ નામ સાંભળ્યું છે જામનગરનું, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ પણ નામ સાંભળ્યું છે. કાળિયારનું બીજું નામ બ્લેકબક નેશનલ પાર્ક છે, જે વેળાવદરમાં ભાવનગર જિલ્લામાં આવેલું છે તેનું. બરોબર, તો આવો શરૂઆત કરીએ આપણે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપના 1975માં. સ્થળ ઉના અને જિલ્લો ગીર સોમનાથ, તાલુકો ઉના અને જિલ્લો ગીર સોમનાથ. બરોબર, ક્ષેત્રફળ કેટલું છે? 258.71 ચોરસ કિલોમીટર. ચોરસ ગણવા જઈએ તો કેટલું? 258.71 કિલોમીટર થાય. મુખ્ય પ્રાણી એશિયાઈ. એશિયાઈ ફક્ત આપણે ગીરના જંગલમાં જોવા મળે છે. બરોબર, એશિયાઈ મોટા ભાગે ક્યાં? ગુજરાતમાં ગીરના જંગલમાં જોવા મળે છે, બીજે ક્યાંય. અન્ય પ્રાણીઓ શું શું છે? સિંહ સિવાય અન્ય પ્રાણીઓ કેટલા છે? દીપડો, ચિત્તલ, ઝરખ, ચોસિંગા, નીલગાય, કાળિયાર, મગર, પેગોલિન. ગુજરાતનો સૌપ્રથમ અને સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન. જો બહુ મસ્ત પ્રશ્ન છે કે ગુજરાતનો સૌથી મોટો અને સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો? તો ગીર નેશનલ પાર્ક. બરોબર, ગીર નેશનલ પાર્ક કહેવાય, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. હા, ઇંગ્લિશમાં એ થાય ને ગુજરાતીમાં આ થાય. બરોબર, પછી વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપના 1979માં. તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. ક્ષેત્રફળ કેટલું છે? 23 કિલોમીટર, માત્ર 23 કિલોમીટર. બરોબર, પ્રાણીઓ ચિત્તલ, ઝરખ, દીપડા, ચોસિંગા, હરણ, સાંભર ને વાંદરા. 3 નંબરનું મરીન નેશનલ પાર્ક, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, કે જે જામનગરમાં જોડિયા ખાતે છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર બંનેના વિસ્તારમાં આવી જાય છે. સ્થાપના થઈ હતી 1982માં. ક્ષેત્રફળ 162 કિલોમીટર.
ચોરસમાં, બરોબર. વિશેષતા ભારતનું પ્રથમ નેશનલ પાર્ક છે. જો ભારતનું પ્રથમ મરીન નેશનલ પાર્ક પૂછે તો જામનગરનું, બરોબર. ધ્યાન રાખજો મિત્રો, આ પ્રશ્ન આવો પૂછાઈ શકે છે. તે છીછરા પાણીમાં આવેલા પરવાળાના ટાપુ ઉપર સ્થિત છે. પરવાળાના ટાપુ મિત્રો તમે ભણ્યા જ હશો, પરવાળાના ટાપુ હોય છે તો ક્યાં છીછરા પાણીમાં આવેલું છે. હવે પ્રાણીઓ શું શું છે એમાં? પ્રાણીમાં ડોલ્ફિન, જેલીફિશ, બોનેલિયા, એમ્ફિઓક્સિસ, વિવિધ પ્રકારના કાચબા, દરિયાઈ સાપ, સી હોર્સ, ઓક્ટોપસ અને જળચર પક્ષીઓ છે, બરોબર. હવે ચોથા નંબરમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. આપણા મૂળ 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે, એમાંથી આ 4 આવી ગયા. હવે આના વિશે આગળ તમારે કોઈ આગળ વાંચવાની જરૂર નથી. આમાં જેટલું હું વાંચી ગયો છું બસ એમાંથી જ પૂછાય. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એને ઇંગ્લિશમાં કહેવાય બ્લેક બક નેશનલ પાર્ક. સ્થાપના 1976. સ્થળ વેળાવદર, તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર. ક્ષેત્રફળ 34 કિલોમીટર. મુખ્ય પ્રાણી કાળિયાર. અન્ય પ્રાણીઓ ખડમોર, વરુ, નીલગાય, હેરિયા અને વિશ્વનું સૌથી મોટું કાળિયાર માટેનું અભયારણ્ય. તમને પૂછવામાં આવે કે વિશ્વનું સૌથી મોટું કાળિયાર અભયારણ્ય કયું, તો આપણું બ્લેક બક નેશનલ પાર્ક. આ બુક છે મારી એન્જલ એકેડમીની. તમે નામ સાંભળ્યું હશે મિસ્ટર સમ્રાટ સામત ગઢવી, બરોબર. પહેલું નેશનલ પાર્ક છે આપણું. 4 નેશનલ પાર્ક છે, 1, 2, 3 અને 4. ચાલો મોઢે આપણે લખવાની કોશિશ કરીએ. તમારે લખવાનું, મારે નહીં. હા, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ચાલો બીજું બોલો બોલો. બીજું વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, બરોબર. ત્રીજું મરીન નેશનલ પાર્ક જામનગર, બરોબર. મરીન નેશનલ પાર્ક જ છે ને? હા, મરીન નેશનલ. ચોથું બ્લેક બગ. કયું? બ્લેક બગ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. ગુજરાતીમાં કહેવાય કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, બરોબર. આ 4 માંથી પૂછાય છે કે ગમે તે, એટલે ધ્યાન રાખવું ખાસ મિત્રો, ધ્યાન રાખજો, બરોબર. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, મરીન નેશનલ પાર્ક, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. આ 4 આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો છે ગુજરાતમાં. અને સૌપ્રથમ અને સૌથી મોટું તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, બરોબર. અને કાળિયારનું પૂછે, કાળિયાર વિશે પૂછે તો કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર, બરોબર. અને આપણું સૌપ્રથમ ભારતનું મરીન નેશનલ પાર્ક જામનગર ખાતે. બસ આટલું યાદ રાખજો. આમાંથી એકાદ પ્રશ્ન કદાચ પૂછાઈ ગયો, કદાચ, તો તમે વાંચેલું હોય, નજર કાને સાંભળેલું હોય તો તમને યાદ આવે મિત્રો, બરોબર. બાકી તમને એવું લાગતું હશે કે આમાં શું પૂછવાનું છે, આમાં કઈ લેવલ નથી, આ તો બધું વાંચી ગયા, એવું ના રાખતા. એવું બિલકુલ ના રાખતા, એવું મગજમાં વિચારતા નહીં. કારણ કે પીએસઆઈની એક્ઝામ ગઈ, એમાં મેં ઘણા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી, પીએસઆઈના વિદ્યાર્થીઓ સાથે. તો પીએસઆઈનું પેપર કેવું હતું, 10મા ધોરણનો વિદ્યાર્થી આપી શકે એવું, બરોબર, બધાને ખબર છે. તો અમુક એવા હોશિયાર વિદ્યાર્થીઓ એવી ભૂલો કરી છે મિત્રો કે સાવ ઈજી પ્રશ્નો એમને કન્ફ્યુઝન થઈ ગયા હતા, બોલો, જે વાંચ્યા નતા. અરે આવડતા હતા છતાં પણ ડબલ કન્ફ્યુઝન થઈ જાય. એના કારણે ઊંધો ટીક કરીને આવી ગયો. એવા 5, 10 પ્રશ્નો એ લોકોના ખોટા પડ્યા છે. એક વિદ્યાર્થીને આવે તો માને, ચલો એને મહેનત નથી. આ તો મહેનતુ વિદ્યાર્થીનું મેં શોધી 10 જણાનું રિસર્ચ કર્યું. તો મને થયું કે સાલું વાત તો સ્વાભાવિક છે, વાંચ્યું ના હોય, નજરઅંદાજ કરીને ઇગ્નોર કરી નાખ્યું, ચલો આમાં શું વાંચવાનું, આ તો જોયેલું જ છે, વાંચેલું છે, સાંભળે. પણ એ ના આવડે મિત્રો, એવા પ્રશ્નો ના આવડે તમને, સમજ્યા? એટલે જો સરકારી નોકરી લેવી હોય તો કોઈ પણ વસ્તુને ઇગ્નોર નહીં કરવાની, ઈગો નહીં રાખવાનું કે ચલો આ તો થઈ ગયું, ના તો આવડે જ છે મને, આમ એવું રાખતા નહીં મિત્રો, બરોબર. પાસ થવું હોય તો દરેક પ્રશ્નને ધ્યાનથી વાંચવાનો, કોઈ પ્રશ્નને ઇગ્નોર કરવાની જરૂર નથી. ક્યાંથી કયો પ્રશ્ન નીકળી જાય શું ખબર. અત્યારે હું વાંચી ગયો, બરોબર. તમે કદાચ એકવાર વિડીયો પણ જોઈ લો, ખાલી સાંભળી લો તો એટલું ઇનફ થઈ ગયું, બરોબર. તો વધારાની ચર્ચા ના કરતા હવે હું વિદાય લઉં છું. વિદાય એટલે કે નવા વિડીયોમાં મળીશું આપણે. ચલો, જય હિન્દ, જય ભારત.